નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ભાઈ તરીકે ઓળખાતા કોળી સમાજના આગેવાન અને મંત્રી પરસોત્તમ સોલંકીનો ફરી એકવાર આક્રમક અંદાજ જોવા મળ્યો છે। આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સમૂહ લગ્નનો એક કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ દરમિયાન તેમણે કોળી સમાજની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જો કોઈ વ્યક્તિ ના સમજે તો પછી એને ધોકાવાળી કરવી પડે। તેમનો થોડાક સમય પહેલા ધોકાવાળું નિવેદન છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું। તેને લઈને ગુજરાત આહિર સેના દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો, કેમ કે બગદાણાની જે બબાલ ચાલી રહી હતી તેને લઈને આ નિવેદન પછી વિવાદ છે તે વકરતો દેખાયો હતો। જો કે આહિર સમાજનું કહેવું હતું કે મંત્રી પરસોત્તમ સોલંકી આ નિવેદન છે તે કોઈ સમાજને ટાંકીને કર્યો છે, જેને લઈને વિવાદનો મતપૂડો પણ છંછેડાયો હતો। આ ઘટના બાદ મંત્રી પરસોત્તમ સોલંકીએ સ્પષ્ટતા પણ કરી હતી અને ચોખવટ કરતાં કહ્યું કે આમાં સમાજને કોઈ હેરાન કરશે, સમાજના વ્યક્તિને કોઈ રંજાડશે તેમના માટેનું આ નિવેદન હતું। તેને લઈને રાજનીતિ તેજ બની છે અને આ વચ્ચે વધુ એકવાર ઉના ખાતે જે કોળી સમાજનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો તેમાં મંત્રી પરસોત્તમ સોલંકીના આકરા તેવર જોવા મળ્યા। પહેલા તો સાંભળો મંત્રી પરસોત્તમ સોલંકીને। હું તો ઘણી વાર બેસાડી એમને આગળથી ચા પાણી પીવડાવ્યો અને ઘણી વાર વાતો કરતો, પણ મારી આખી વસ્તુ અલગ હતી। હું ત્યારે કે સમજતો નહીં, પણ આટલો સમજતો કે કોળીને જો સમજાવે નહીં ને તો એ ગણું, અને ન સમજે તો એને મારે સમજાવવાની મને ખૂબ પ્રેરણા હોય। અમે સમજાવી કેવી રીતે કરવું। હું ઘણી વાર પેપરમાં નહીં પણ જાહેરમાં ઘણી વાર ભાષણમાં કહી દેતો કે કોઈ ન સમજે ને તો ધોકાવાળી કરે। આ પ્રશ્નના સમાચારમાં જ્યારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું। મેં બીજે કીધું જ નહીં, સાચું છે, તમે ન સમજો તો તમારો વિષય, પણ મારા હાથે સાચું છે અને મારા સમાજની જરૂર છે। એ નહીં સમજ્યો તો કોણ સમજે? એટલે મારો સમાજ સમજે અને હું કહું છું સમાજે સમજે, એટલે મારે આ બધું કઈ વાત કરવાની જરૂર નથી। મારા સમાજને કોઈ દુઃખી કરશે ને તો હું નહીં છું, એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો અને મારો લાયક, એટલે હું જે કરું ને એ મારા દિલથી કરતો અને સમાજના ભલા માટે। આજે સંમેલનમાં આજે બેનું દીકરી જે ભણે એનો મારા તરફથી, મારા સમાજ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું અને એમને જીવન ખૂબ શાંતિમય જીવે એ ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું છું। અહીંયા બોલાવી દીપુએ જે મને માનપણ આપ્યું તે બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું। આટલું કંઈ બીજું અસ્તુ ભારત માતાજીને। આપણે સાંભળ્યા હતા મંત્રી પરસોત્તમ સોલંકી। હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને ધોકાવાળી બાબતને લઈને તેમણે આ સ્ફોટક નિવેદન આપ્યું છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે અને તેઓ કહી રહ્યા છે કે સમાજ માટે તેઓ કંઈ પણ કરશે, સમાજ તેમના માટે પ્રિય છે ને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને પણ તેમણે વાત મૂકી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।